આજે હું મેંગો મકાઈ બરફી બનાવી રહી છું. તો સૌ પ્રથમ મેં એક બાઉલ ભરી અને દૂધ લીધું અને દૂધને હું અત્યારે પેનમાં ઉકાળી રહી છું. થોડું ઉકળી જશે એટલે તેમાં મેંગો થોડું બરાબર ઉકળી જશે દૂધ એટલે હું એમાં મકાઈનું પલ્પ નાખીશ. મકાઈનું છીણ બનાવ્યું છે એકદમ મિક્સરમાં ક્રશ કરીને. તો એક વાડકી જેટલું મકાઈનું છીણ છે. ત્યાર પછી એમાં મેંગોનો પલ્પ મેં કેસર નાખીને તૈયાર કર્યો છે. ત્યાર પછી મેં થોડો માવો બનાવ્યો છે દૂધનો, બનાવીને તૈયાર રાખ્યો છે. તો થોડો મોરો માવો હું એડ કરીશ એમાં. કરવો હોય તો કરવાનો, હોય તો ઓપ્શન. અને ત્યાર પછી તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશ અને 3 ચમચી જેટલી હું ખાંડ ઉમેરીશ અને બધું જ થઈ જશે મિક્સિંગ ઘટીકું એટલે ત્યારે એને થાળીમાં ઘીથી ચોપડી અને તેને હું બરફીનો આકાર આપી દઈશ. અને ત્યાર પછી એની ઉપર હું ડ્રાયફ્રૂટ જેમ કે કાજુ, બદામ અને પિસ્તા અને થોડી ઇલાયચી ચપટી આ બધું નાખી અને તેનું ડેકોરેશન કરી. તો મેંગો મકાઈ બરફી મારી તૈયાર થઈ જશે. અને આ બરફીને આપણે ઉંમરના વૃદ્ધા વ્યક્તિથી લઈ, વડીલોથી લઈ અને બાળકોને લઈ અને જવાન જુવાન એ બધા પણ આને સર્વ કરી શકે છે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે જ્યારે આપણા જ ઘરમાં ઠાકોરજી જ્યારે બિરાજતા હોય તો તેમની આપણને આ બરફી ખૂબ જ આપણા ઠાકોરજીને કરવામાં ઉપયોગી બની શકે છે. તો આનાથી વિશેષ તો કંઈ નહીં હોતું. અને એકચ્યુઅલી હું વિચારતા બેઠી કે કંઈક નવું કરવું છે. તો બસ આજે આ નવી બરફી જેને મેંગો મકાઈ બરફી નામ આપ્યું છે. અને ચોક્કસપણે અમારા ઠાકોરજી તો આરોગશે જ અને સૌ વૈષ્ણવો પણ લેશે. તો બસ આ એક મારો નવો કોન્સેપ્ટ હતો. અને તમે આ રીતે મકાઈની સિઝન હોય તો તમે આ રીતે મેંગો મકાઈ, કેમ કે મેંગો તો હવે આમ તો જનરલી 12 મહિના મળતો જ હોય છે અને આપણે થોડો મેંગોને ફ્રોઝન પણ કરી રાખતા હોઈએ છીએ. તો બસ આ રીતે હું આજે મેંગો મકાઈ બરફી બનાવી રહી છું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.